રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારત આવતાની સાથે જ સિક્યુરિટી પ્રોટોકોલ તોડ્યો હતો. તેમણે રશિયાથી એરલિફ્ટ કરીને આવેલી પોતાની ઓરસ સેનેટ કાર છોડી દીધી અને પીએમ મોદી સાથે તેમની ગાડીમાં બેસીને એરપોર્ટથી રવાના થયા. પુતિનનો સિક્યુરિટી પ્રોટોકોલ વિશ્વમાં સૌથી સખત માનવામાં આવે છે. તેમના ખોરાકની તપાસ રશિયાથી લાવવામાં આવેલી મોબાઈલ લેબમાં થાય છે. સૌથી અનોખી વાત, પુતિનનો મળમૂત્ર પણ સીલ્ડ બેગ કરીને મોસ્કો મોકલાય છે. ભાસ્કર એક્સપ્લેનરમાં પુતિનનો સંપૂર્ણ સિક્યુરિટી પ્રોટોકોલ જાણીશું. કોઈપણ યાત્રાના લગભગ 1 મહિના પહેલા પુતિનની એડવાન્સ સિક્યુરિટી ટીમ તે સ્થળે મોકલવામાં આવે છે. તેમની સાથે ઓછામાં ઓછા 100 લોકોનું જૂથ ચાલે છે. પુતિનની સુરક્ષાની જવાબદારી પ્રેસિડેન્શિયલ સિક્યુરિટી સર્વિસ એટલે કે એસબીપી પાસે છે, જે તે દેશના ક્રાઇમ રેટ, આતંકવાદ, વિરોધ પ્રદર્શનો અને ધાર્મિક પ્રવૃત્તિઓનો અભ્યાસ કરે છે. તેમની ટીમ હોટેલની સંપૂર્ણ તપાસ કરે છે. તેમના પહોંચતા પહેલા રૂમનો દરેક સામાન હટાવી દેવામાં આવે છે અને રશિયાથી લાવેલો સામાન મૂકવામાં આવે છે. સુરક્ષિત વાતચીત માટે ટેલિફોન બૂથ ઇન્સ્ટોલ કરવામાં આવે છે. પુતિન હોટેલના બાથરૂમનો પણ ઉપયોગ કરતા નથી. તેમની ટીમ રશિયાથી જ એક મોબાઈલ બાથરૂમ લઈને આવે છે, જેને હોટેલ રૂમમાં સેટઅપ કરવામાં આવે છે. પુતિનના સુરક્ષા એજન્ટ રહેલા ગ્લિબલ કારાકુલુ જણાવે છે કે આજે પણ પુતિન સાથે કોઈ યાત્રા પર જતા પહેલા તેમના બોડીગાર્ડ્સને 2 અઠવાડિયા માટે ક્વોરન્ટાઇનમાં રહેવું પડે છે. પુતિન ઇલ્યુસિન IL-96-300 PU એરક્રાફ્ટ દ્વારા પ્રવાસ કરે છે. તેને ફ્લાઇંગ ક્રેમલિન પણ કહેવામાં આવે છે. આ પ્લેનને ખાસ રીતે કસ્ટમાઇઝ કરવામાં આવ્યું છે. તેમાં એડવાન્સ કમ્યુનિકેશન સિસ્ટમ લગાવેલી છે. તેની એડવાન્સ સિક્યુરિટી સુવિધાઓ મિસાઇલ હુમલાથી પણ પુતિનની રક્ષા કરે છે. પ્લેનની અંદર ઇમરજન્સી માટે એક ન્યુક્લિયર કમાન્ડ બટન છે, જેનો ઉપયોગ કરીને પુતિન હવામાંથી જ પોતાની સેનાને પરમાણુ હથિયારોનો ઉપયોગ કરવાની પરવાનગી આપી શકે છે. પુતિનના પ્લેન સાથે 1 કે 2 બેકઅપ પ્લેન પણ ઉડાન ભરે છે. પ્લેનના લેન્ડિંગ પછી પુતિન પોતાની ઓરસ સેનેટ કારમાં બેસીને હોટેલ જાય છે. તેમાં 6 સેન્ટીમીટરના જાડા કાચ લાગેલા હોય છે. આ ગાડી ગોળીઓ અને ગ્રેનેડની